કેમ છો મિત્રો? આજે આપણે બનાવવાના છીએ સરસ મજાનું કેરીનું બાફ્યા વગર શાક. તો કેરીના કટકા કરી નાખવાના છે. હવે એક પેનમાં આપણે તેલ લેવાનું છે. એમાં રાઈ, જીરું, તમે વરિયાળી પણ નાખી શકો છો. હિંગ અને હળદર નાખ્યા પછી કેરી સમારીને જે કટકા કર્યા હતા તે નાખવાના છે. અને થોડી વાર માટે આપણે એની ઉપર ડીશની ઉપર પાણી મૂકીને નાખી દેવાના છે. ચડતી વખતે થોડુંક મીઠું નાખી દેવાનું છે, એટલે આ શાક ફટાફટ ચડી જાય. શાક ચડી ગયા પછી આપણે તેમાં મસાલો કરવાનો છે. તેમાં મીઠું તો આપણે અગાઉથી નાખ્યું હતું, મરચું, હળદર, ધાણા જીરું નાખી દેવાનું છે. અને થોડુંક પાણી નાખી અને ઝીણો સમારેલો ગોળ નાખવાનો છે. ફરીથી આપણે થોડી વાર માટે ચડવા દેવાનું છે, એટલે ગોળ અને કેરી બંને મિક્સ થઈ જાય અને મસાલો પણ મિક્સ થઈ જાય. શાક સરસ મજાનું થઈ ગયેલું છે. પછી ઉપર ધાણા નાખવાના છે. તો સરસ મજાનું ટેસ્ટી કેરીનું શાક